આજે તમે જામનગર શહેર મારે જેટલું ફરવાનું થયું ત્યાં સુધી તો સ્વચ્છતા માટે ખૂબ કમિશનર શ્રી અને મેયરજી શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે। પણ હવે શરૂ થયું છે કે અમે આવીએ કે ના આવીએ તમારું જામનગર સારું રહે છે એવું અમારી પાસે સમાચાર છે। પણ હજુ આવું ને આવું રોજે રોજ રહે એના માટેનો એમનો પ્રયત્ન છે। એમાં તમારા બધાનો સહકાર પણ આની અંદર એટલો જરૂરી છે। અમે ઘણી વખત જોતા હોઈએ કે જેનો સફાઈ કર્મચારી સફાઈ કરીને નીકળે આ બાજુ આગળ નીકળતો હોય તમને બીજા કોમ્પ્લેક્સમાં પેલો કચરાનો ઢગલો કરતો જોવા મળે। અરે ભાઈ આ તો કઈ આપણી પણ રીત છે, તમે થોડો ટાઈમ સાચવો, તમે કોઈક એમને પણ આપણે એ કરી રહ્યા છે એની અંદર આપણે સહકાર આપવો પડે। તમે સફાઈ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કરે છે, એમાં તમારે મીન મેઘ નથી અત્યારે, તમે આ એ લોકો જ કરી દે છે, પણ આપણે એમને સાથ સહકાર આપવાની જગ્યાએ એ નીકળી જાય પછી આપણે કચરાના ઢગલા કરીએ તો આપણે એક દિવસ આપણે રાખવાની વ્યવસ્થા કરવી પડે। એક દિવસ કદાચ આપણે મોડું થયું તો આપણે વ્યવસ્થા કરવી પડે। એવી જ રીતે સ્વચ્છતાની સાથે સાથે એક જે ગ્લોબલ વોર્મિંગ અત્યારે જે હમણાં વાત કરી કે ભાઈ આપણે આ વખતનો વરસાદ જે પડ્યો, હું વિકાસના કામો તો બધા એમણે કીધા છે, બ્રિજની વાત થઈ છે, અહીંયા આજે પાણી માટેના કામો છે, એક હોસ્ટેલ બની છે દીકરીઓ માટેની, એ બધું તો છે જ આપણી પાસે, એ તો સારી જ વસ્તુ થઈ છે। પણ ભવિષ્ય માટે કે ભાઈ સ્વચ્છતા જેટલી રાખશો એટલા આપણા કામો દીપી ઉઠવાના છે। જેટલું આ બધા જ કામો વિકાસના કરીશું ને જો ગંદકી દેખાડીશું તો એમાં આપણો ગમે તેટલો સારો વિકાસ હશે તો એ ઢંકાવાનો। તો સ્વચ્છતા માટે આપણો આગ્રહ દુરાગ્રહ, આજે આપણે તો વડાપ્રધાન શ્રીનો પણ આપણે આભાર માનવો પડે કે વડાપ્રધાન થયા પછી પણ એમની ટકોર હોય છે સ્વચ્છતા માટે।